જિલ્લા કોંગ્રેસ સમિતિએ માનનીય કલેક્ટર સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું। જિલ્લામાં આપ જાણો છો અત્યારે હાલત ખૂબ ખરાબ છે। રોડ રસ્તાના કારણે તૂટી જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, બસો જતી નથી અને વ્હીકલની વ્યવસ્થા પણ નથી। એટલે છોટાઉદેપુરમાં શિક્ષણ બિલકુલ ઠપ થઈ ગયું છે, આરોગ્યની વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે, વેપારીઓના કામ ધંધા ઠપ થઈ ગયા છે। આ જે હાલત છે એ સુધરે અને સાથે છોટાઉદેપુરના બીજેપીના ધારાસભ્યો સાંસદો જે છે એ સગર્ભા મહિલાઓનું અપમાન કરે છે। નલ સે જલ યોજના ફેલ ગઈ છે એવું બીજેપીના નેતાઓ સ્વીકારે છે, છતાં પણ આ સરકાર લોકો પાસે પાણી વેરો લે છે, તો એ બંધ કરે એ અમારી માગણી થઈ। અને સુખી જળાશયનું કેનાલ જે 40 વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે બનાવેલું અને 40 વર્ષ ચાલ્યું, બીજેપી એને બનાવે છે તો એ 2 મહિના પણ ચાલતું નથી। તો એની તપાસ થાય અને જે પણ આમાં ઇજારદાર છે કે એન્જિનિયર છે એ ડાયવર્ઝનના પણ અને કેનાલના પણ એમના ઉપર સરકારે કલેક્ટરે FIR કરાવવી જોઈએ અને તપાસ કરવી જોઈએ અને પોલીસ કાર્ય કરવી જોઈએ। આ અમે માગણી કરી। સાથે અહીંયા એક હોસ્ટેલ છે, અત્યારે આવવા જવાની વ્યવસ્થા નથી, છતાં પણ હોસ્ટેલ ખાલી પડી રહી છે। અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સૂચના આપો કોલેજના પ્રિન્સિપાલને કે હોસ્ટેલ તાત્કાલિક શરૂ કરાવે। તો આ અમારા મુદ્દા રહ્યા અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે દરેક મુદ્દાઓ પર એ અંગત ધ્યાન આપશે। એમને બિલકુલ મુદ્દાઓ યોગ્ય લાગ્યા છે અને એના પર કામ કરાવશે। કે વિકાસના નામ પર ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી આ રાજ્યમાં જો સત્તામાં હોય અને દેશના કે રાજ્યના દરેક નાગરિકને પાયાની જે સુવિધા પૂરી પાડવી, રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, જેમાં બિલકુલ ફેલ ગયેલી છે અને એ રોડ રસ્તાના ખાડા પૂરે, આરોગ્યની સુવિધા પૂરી પાડે અને શિક્ષકોની ભરતીઓ કરે, એ બાબતમાં અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને રજૂ